started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્યની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારમાં ગાથા 108 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે ગાથા 109 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અગાઉ ગુણ શ્રેણી નિદ્રાની વાત આવી અને એને પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી. હવે અહીંયા ગુણ શ્રેણી નિદ્રામાં તો ચડતા ક્રમમાં કેમ વિશેષ વિશેષ અસંખ્યાત ગુણી નિદ્રા થાય છે એની વાત લીધી, પણ હવે અહીંયા ગુણાકાર રહિત અધિક રૂપ નિદ્રા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએ અને એ ઉપદ્ઘાત સહિત ગાથા 109 અને પછીની ગાથાઓ કહે છે. તો ગાથા 109 સંસ્કૃતમાં આ રીતે છે: યહ વિષહતે દુર્વચનમ સાધર્મિકહીલનમ ચ ઉપસર્ગમ જીત્વા કષાય રિપુ તસ્ય ભવેત નિર્જરા વિપુલા. 109મી ગાથાના અર્થમાં કહે છે, જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવ આદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે, એ પ્રમાણે કસાય રૂપ વૈરીઓને જીતે છે, તેને વિપુલ અર્થાત ઘણી નિર્જરા થાય છે. દરેક વાતને સમજવાની છે. દુર્વચન સહન કરે છે, કોઈના પણ દુર્વચન, કોઈ પણ મુનિ પ્રત્યે દુર્વચન કરે, ગમે તેમ બોલે, અવિવેક દર્શાવે, અપમાનજનક શબ્દો બોલે, નિંદા કરે, તો એ બધાને મુનિ સહન કરે છે. પછી બીજી વાત અહીંયા લીધી કે અન્ય સાધર્મી મુનિ આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે. અને એની સ્પષ્ટતા પછી ગુરુદેવે લીધી છે કે અન્ય સાધર્મી મુનિ શા માટે એમનો અનાદર કરે, કેમ કે એ પણ મુનિ છે તો પછી અનાદર શા માટે? પણ એમાં કહેવાનો આશય એવો છે કે એવા આચાર્ય ભગવાન દ્વારા પોતાના દોષની નિંદા કરવામાં આવી હોય અથવા તો એ દોષને માટે પ્રાયશ્ચિત રૂપે જે કંઈ કહેવામાં આવ્યું હોય, એ પ્રાયશ્ચિત કહેતા પૂર્વે કંઈક કડક વચન કહેવામાં આવ્યા હોય કે જેથી કરીને ભવિષ્યમાં એવો દોષ ન થાય, તો એને એ સહન કરે છે. એટલે કે એમાં એ કોઈ પણ પ્રકારે દ્વેષ નથી કરતા, પોતાના હિતનું કારણ સમજે છે. આચાર્ય ભગવાને મને મારો આ દોષ હતો એટલા માટે આવી રીતે વાત કરી ને, એમ એ સહન કરે. વળી દેવ આદિકોએ, દેવોએ પણ કરે અને કેટલીક વખત તિર્યંચો વગેરે જે કંઈ ઉપસર્ગ કરે, મુનિ તો જંગલમાં રહેતા હોય એટલે તિર્યંચ પણ ઘણા ઉપસર્ગ કરતા હોય, જાણે અજાણે કરતા હોય. દેવ જાણી જોઈએ અને આવીને એવા ઉપસર્ગ કરે પરીક્ષા માટે વગેરે માટે ઘણી રીતે. તો એ બધા ઉપસર્ગ કરે છતાં પણ મુનિ વિચલિત થતા નથી, કોઈ એમને અંદરમાં વિકલ્પે ઉઠતો નથી અને એમ એમને ઘણી નિર્જરા થાય છે.
કેમ કે જે કંઈ થઈ રહ્યું છે, જે સંયોગો આવ્યા છે એ તો પૂર્વકર્મના ઉદયથી આવ્યા છે. પછી એમાં તિર્યંચ હોય કે દેવ હોય, કોઈ પણ નિમિત્ત કારણ તરીકે હોય, અને એ વાત જ્ઞાની ધર્મી મુનિને બહુ સ્પષ્ટ છે. એટલે એ પ્રમાણે કષાય રૂપ વૈરીઓને જીતે છે, કષાય રૂપ વૈરીઓને જીતે છે. આ બીજા બધા જે છે એને જીતે છે એમ નહીં. દુર્વચન કરનારને, ઉપસર્ગ કરનારને જીતે છે એમ નથી, પણ એના નિમિત્તે કષાય ભાવ જે સામાન્ય જીવને થતા હોય, મિથ્યા દ્રષ્ટિને એવા સંયોગ આવે તો એ નિમિત્તે એને કષાય ભાવ થાય, ક્રોધના ભાવ થાય, દ્વેષના ભાવ થાય. તો એવા ભાવ પોતાને થતા નથી, એમ એ પોતે પોતાના કષાય રૂપ વેરીઓને જીતે છે. વેરીઓને એટલે કોઈ એનું વેરી છે એમ નથી. જીવનો વેરી કોણ છે? શાંતિથી આપણે વિચાર કરીએ તો મારો વેરી કોણ હોય? મારો વેરી કોઈ બહારમાં હોઈ શકે નહીં. મારા વેરી કોણ છે? મારા વેરી મારા કષાય ભાવ છે. એ કષાય ભાવ જ મારા વેરી છે. બાકી હું જે વખતે કષાય કરું છું એ વખતે જે સંયોગ છે એ તો એમાં નિમિત્ત કારણ છે. એ સંયોગને હું ગૌણ કરું અને સ્વભાવને મુખ્ય કરું તો મને કષાય ઉત્પન્ન ન થાય. એટલે મારે જીતવાનું છે. કોને જીતવાનું છે? કષાયને જીતવાનું છે. કોઈ બીજા પરને જીતવાની કોઈ એમાં વાત જ નથી. આ વાત મુનિને તો સહજ હોય છે. એટલે એ પ્રમાણે કષાય રૂપ વેરીઓને જીતે છે. અને એવા મુનિરાજને વિપુલ અર્થાત ઘણી નિર્જરા થાય છે. ભાવાર્થમાં કહે છે કે કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે. પોતાને અતિચાર આદિ દોષ લાગતા આચાર્ય આદિ કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે, નિરાદર કરે, તો પણ તેને નિષ્કષાયપણે સહન કરે, તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, એવા મુનિને ઘણી નિર્જરા થાય છે. એ પછી 110મી ગાથાની અંદર કહે છે કે ઋણ મોચનવત મન્યતે ય ઉપસર્ગમ પરિસહમ તીવ્રમ પાપફલમ મે એતત મયા અપી યત સંચિતમ પૂર્વમ. એના અર્થમાં કહે છે કે જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરિસહ આવતા એમ માને છે કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો, તેનું આ ફળ છે. તેને શાંતિપૂર્વક ભોગવવું, પણ તેમાં વ્યાકુળ ન થવું. જેમ કે કોઈના કરજે લીધેલા નાણાં હોય, કોઈના કરજે નાણાં લીધા હોય, પૈસા લીધા હોય ઉધાર, અને તે જ્યારે પેલો માગે ત્યારે તેને આપી દેવા, પણ તેથી વ્યાકુળતા શા માટે કરવી? એ એના હતા અને આપણે તો ઉધાર લીધા હતા તો આપણે આપી દઈએ, તો કોઈ વ્યાકુળતા કરતા નથી. એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે. એટલે આ તો ઉદાહરણ આપ્યું. એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરાએ તો ઉદાહરણ આપ્યું. કહેવું એમ છે કે પૂર્વે એવા કર્મ સંચય કર્યા હતા તો એવા સંયોગો આવ્યા છે, તો હવે એને શાંતિપૂર્વક ભોગવવા, વ્યાકુળ ન થવું, એ એમાં ઉપદેશ છે. તો આ બે ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 109 અને ગાથા 110 ઉપર. કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પારા નંબર 207 ઉપર પૂજ્ય ગુરુદેવ ગાથા 109 ઉપર વિસ્તાર કરતા કહે છે કે સ્વભાવનું એટલું અવલંબન છે કે દુર્વચન, અનાદર વગેરે પ્રસંગે
કસાય ભાવ થતો નથી. કેમ કસાય ભાવ થતો નથી? કે સ્વભાવનું એટલું અવલંબન છે. સ્વભાવની મહત્તા આવી હોય ત્યારે પછી કોઈ સંયોગ આવે, એ સંયોગને એ કેવી રીતે જોશે કે એ તો ક્ષણિક છે, એ મારા મૂળ દ્રવ્યને મલિન કરતો પણ નથી. જે સંયોગ આવ્યો એ આવ્યો, ને સ્વભાવ એ તો મારી શાશ્વત વસ્તુ છે, મારા અનંત ગુણનું ભવન છે, એ જ હું છું. એમ સ્વભાવનું અવલંબન જ્યારે થઈ જાય છે ત્યારે બીજા જે કોઈ વિકલ્પો છે એ ઉઠતા નથી, ગૌણ થઈ જાય છે. એટલે કોઈ દુર્વચન કહે કે કોઈ અનાદર કરે તો એમાં એને કાંઈ લાગતું નથી. એ પ્રસંગે એને કશાય ઉત્પન્ન થતા નથી. પણ એ પોતાના જ્ઞાનનું જ્ઞેય છે, એમ જ્ઞાતા ભાવ રહે છે. તેવા વખતે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. ઘણી નિદ્રા થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને નવા કર્મ તો એટલા બંધાતા નથી, એટલે પૂર્વના કર્મ વિશેષપણે ખરી જાય છે, નવા બંધાતા નથી. એવી નિદ્રા થાય છે, એમ શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. હવે મૂળ ગાથાની અંદર એક વાત આવી કે સાધર્મી મુનિ સાધર્મીનો અનાદર કરે. તો પ્રશ્ન કર્યો કે એવું શા માટે કરે? સાધર્મી મુનિ સાધર્મી નો અનાદર કેમ કરે? ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ત્યાં ખરેખર અનાદરનો ભાવ નથી હોતો, પણ સામા જીવને શુદ્ધતાનું કારણ થાય એવા હેતુએ, એવા કારણસર કોઈ વાર કડકપણે શિખામણ આપે. સામા એવા પોતાથી મોટા આચાર્ય ભગવાન હોય અથવા તો બીજા પોતાથી મોટા ગુરુભાઈ હોય, એ પણ હોય તો પણ એક કડકપણે શિખામણ આપે. શુદ્ધતાનું કારણ થાય એવા હેતુએ કોઈ વાર કડકપણે શિખામણ આપે તો ત્યાં સામાના હિતનો ભાવ છે. આચાર્યો કઠોર પ્રાયશ્ચિત આપે અને મુનિ તેને કશાય રહિતપણે સહન કરે છે. એવા પ્રસંગે મુનિને વિશેષ નિજરા થાય છે. અંદરમાં ઉપશમ ભાવમાં મુનિ એવા ઠર્યા છે કે ઉપસર્ગ વગેરે પ્રસંગો વખતે પણ અકશાય પરિણતિ સહજ વધતી જાય છે. તેનું આ વર્ણન છે, બહારની વાત નથી. આવા સંયોગ વખતે પણ સહજ સ્વભાવના આશ્રયે ધર્માત્માને નિજરા થતી જાય છે. આત્માના ભાન વગર સહન કરે તેવા જીવોની આ વાત નથી. આત્માના ભાન વગર સહન કરે તો સહન કરે છે, એને તો એમ છે કે હું સહન કરું છું, સહન કરું છું. આત્માનું ભાન નથી. અને પેલો મને દુર્વચન કહે છે કે કોઈક રીતે કદાચ મને ન ગમે એવું આચરણ કરે છે, મારું અપમાન કરે છે, પણ હું સહન કરું છું. બહારમાં એ દેખાવા નથી દેતા, પણ અંદરમાં એને એ વાત છે ને કે હું સહન કરું છું, તો એ સમસમી જાય અંદરમાં. તો એની વાત નથી અહીંયા. કેટલાય લોકો બહારમાં ક્રોધ ન બતાવે પણ અંદરમાં વેરભાવ ઉત્પન્ન થઈ ગયા હોય, એવી અહીંયા વાત નથી. અથવા તો બહારમાં કોઈને બતાવવા માટે બહાર કે ભાઈ અમારી તો શાંતિ જળવાઈ રહે છે, બીજા ગમે તેમ બોલે તે છતાં, એવો અંદરમાં કોઈ વિકલ્પ ન હોય. એટલે એ બધું કોને હોય? જેને આત્માનું ભાન નથી એને એ વાત હોય. બહારમાં પ્રતિષ્ઠા માટે થઈ અને કે બહારમાં બીજાઓ એને પ્રભાવિત કરવા માટે કે કોઈ પણ રીતે એના પ્રત્યે બીજાઓ દુર્વચન કરતા હોય, એવું દુરાચરણ કરતા હોય, એ વખતે શાંતિ જાળવે, પણ એનું લક્ષ્ય એમાં આત્મા તરફ તો છે નહીં. એટલે એને એથી કાંઈ લાભ થતો નથી. ક્યારેક તો મિથ્યાત્વ અને માયાચારને કારણે પાપના બંધ પડે.
એટલે ગુરુદેવે આ સ્પષ્ટતા કરી છે કે આત્માના ભાન સહિત સ્વરૂપની દ્રષ્ટિ હોવી જોઈએ, ભલે કદાચ અનુભૂતિ ન હોય તો પણ. અને સહજ ભાવ એમ હોવો જોઈએ, એવો નિર્ણય હોવો જોઈએ કે આ જે કંઈ બધું થઈ રહ્યું છે, જે રીતે મારી નિંદા કરવામાં આવે છે, મને કઠોર વચનો કહેવામાં આવે છે, મારી પ્રતિષ્ઠા અને નુકસાન થાય એવું આ બધું ચાલી રહ્યું છે, એ ખરેખર મારું નથી. એને મારે કાંઈ સંબંધ નથી. હું તો ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જણાયો છું, એવો ને એવો જ છું. બહારના સંયોગો એ મારા પૂર્વ ભાવ જે હતા એ ભાવને કારણે બંધાયેલા જે કર્મ જે છે એના ઉદયરૂપ છે. એ મને અત્યારે કોઈ રીતે નુકસાન કરતા નથી કે લાભ પણ કરતા નથી. આમ આત્માનું ભાન હોય અને એ એવી રીતે આ બધા કઠોર વચન વગેરે દુર્વ્યવહાર વગેરેને એ સહન કરે છે તો એને નિજરા છે. ભાવાર્થમાં કહે છે કે કોઈ કુવચન કહે તેનાથી કશાય ન કરે. પોતાને અતિચાર આદિ દોષ લાગતા આચાર્ય આદિ કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે, નિરાદર કરે એટલે આદર ન કરે તો પણ તેને નિષ્કષાયપણે સહન કરે, તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કશાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે. ગુરુદેવ કહે છે, અહો મુનિરાજ જંગલમાં ઝાડ નીચે આત્માના ધ્યાનમાં બેઠા હોય, અંદરની શાંતિમાં ડૂબકી મારીને સહજ જ્ઞાન આનંદ સ્વભાવનો અનુભવ કરતા હોય, અને ત્યાં કોઈ પારધી આવીને ઝાડ ઉપરના પંખીને મારે અને તે મરેલું પંખી એ મુનિરાજના ખોળામાં આવીને પડે ઇત્યાદિ ઉપસર્ગો વખતે પણ અંદર કશાય ભાવ થયા વિના વિતરાગ ભાવે જ્ઞાતા રહે છે. મુનિરાજ તો વિતરાગ ભાવે એના જ્ઞાતા રહે છે. તેવા મુનિને વિશેષ નિજરા થાય છે. પછી 10મી ગાથા ની વાત કરતા કહે છે ગુરુદેવ, ઉપસર્ગ તથા તીવ્ર પરિસર આવતા એમ માને કે મેં પૂર્વ જન્મમાં કરેલા પાપનો આ સંચય કર્યો હતો તેનું ફળ છે એ વાત કરીને તો એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે અહીં તો અંદરમાં સ્વભાવના આશ્રય જેને જ્ઞાન ચેતના પ્રગટી છે તેવા જીવની વાત છે. એકલા કર્મના આશ્રય સહન કરે તેવા જીવને તો કર્મફળ ચેતના છે. અહીં તો જ્ઞાતાના આશ્રય વિશેષ ચારિત્ર પ્રગટ્યું છે. જ્ઞાતાના આશ્રય પોતે ભગવાન આત્મા જ્ઞાતા છે ને એના આશ્રય પોતાના સ્વરૂપના આશ્રય વિશેષ ચારિત્ર પ્રગટ્યું છે તેવા મુનિની વાત છે. કર્મના ઉદયથી શરીરમાં પ્રતિકૂળતા થાય તેવા પ્રસંગે મુનિઓને વ્યાકુળતા ન થાય, પણ એમ ચિંતવે કે હું તો જ્ઞાન આનંદ છું, હું તો જ્ઞાન આનંદ છું અને આ પૂર્વ કર્મનું ફળ છે. એમ અંદરના ચૈતન્યનું અવલંબન મુનિરાજને ખસતું નથી અને જ્ઞાતાની શાંતિ ખસતી નથી. એવા મુનિને ઘણી નિર્જરા થાય છે. સંયોગ તરફ લક્ષ જાય અને સંયોગ જ્ઞાનમાં આવે તે કાંઈ દોષ નથી. જે સંયોગ હોય એ તરફ લક્ષ પણ જાય અને એનું જ્ઞાન પણ થાય, પણ ત્યાં સુધી કાંઈ દોષ નથી. શું કહે છે ગુરુદેવ કે સંયોગ તરફ લક્ષ જાય અને સંયોગ જ્ઞાનમાં આવે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય એ સંયોગને જાણે છે તે કાંઈ દોષ નથી. તે વખતે તેવા સંયોગને જાણવાનું જ્ઞાન પ્રગટ્યું છે એટલે એ જાણે જ્ઞાનમાં સંયોગ આવ્યો એમ જાણે છે, એ દોષ નથી.
પણ તે વખતે કસાય ભાવ થાય એ દોષ છે, અને કસાય ભાવ થાય તો પછી આશ્રવ અને પછી બંધન થાય, કર્મનો બંધ થાય. ચૈતન્યના અવલંબનની સ્થિરતાપૂર્વક જે જ્ઞાન ખીલ્યું છે તેને પરને જાણતી વખતે પણ રાગ દ્વેષ થતો નથી. એટલે કે જે સંયોગ આવ્યો હોય એ સંયોગને એ જાણે, સંયોગમાં બીજા પરને જાણે, પરના વર્તન વિચાર ભાવ બધાને જાણે, પણ છતાંય એ જાણે, એનો જ્ઞાતા રહે, કેમ કે એને તો ચૈતન્યનું અવલંબન છે. એટલે ચૈતન્યના અવલંબનની સ્થિરતાપૂર્વક જે જ્ઞાન ખીલ્યું છે, પોતાનું એવું જ્ઞાન ખીલ્યું છે કે હું તો એ બધાથી જુદો ભિન્ન ભગવાન આત્મા છું, એવું ભેદ જ્ઞાન સતત જેને વર્તે છે એ પેલા પરને જાણે, એવા સંયોગને જાણે, તો એ પરને જાણતી વખતે પણ રાગ દ્વેષ થતો નથી. અને જે ઉદય આવ્યા છે એ ખરી જાય છે, એટલે એટલી એ નિર્જરા છે, તેટલી નિર્જરા છે. જ્ઞાનીને કોઈ ક્ષણે ચિદાનંદ દ્રવ્યનું અવલંબન છૂટતું નથી. પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપનું અવલંબન જ્ઞાનીને ક્યારેય છૂટતું નથી. તેથી ક્ષણે ક્ષણે નિર્જરા જ થાય છે. જો દ્રવ્યનું અવલંબન છૂટે, પોતાના જ્ઞાન સ્વભાવનું અવલંબન છૂટે, નાયકનું અવલંબન છૂટે, તો નિર્જરા કે ધર્મ રહેતો નથી. અહીં ચિદાનંદ દ્રવ્યના અવલંબનનો કાળ છે, ત્યાં સામે કર્મોની નિર્જરા સહજ બની રહી છે, અને અહીં શુદ્ધતા પણ વધતી જાય છે. ચિદાનંદ દ્રવ્યના અવલંબનના કાળમાં જીવને નિર્જરા જ થાય છે, શુદ્ધતા વધતી જાય છે. તો એ રીતે આ બે ગાથાનો વિસ્તાર થયો. હવે આજે આગળની ગાથા પણ લઈએ છીએ. ગાથા 111 એમાં કહે છે કે ય ચિંતયતિ શરીરમ મમત્વ જનકમ વિનશ્વરમ અશુચિતમ દર્શન જ્ઞાન ચરિત્રમ શુભજનકમ નિર્મલમ નિત્યમ. એના અર્થમાં કહે છે, જે મુનિ આ શરીરને મમત્વ મોહનું ઉપજાવવા વાળું વિનાશી તથા અપવિત્ર માને છે, અને દર્શન જ્ઞાન ચારિત્રને શુભજનક એટલે સુખ ઉપજાવનાર નિર્મળ તથા નિત્ય માને છે, તેને ઘણી નિર્જરા થાય છે. જો ઉપાય બતાવ્યો અને મુનિ કેવી રીતે નિર્જરા કરે છે એ પણ બતાવ્યો. શું કહ્યું? જે મુનિ આ શરીરને મમત્વ અને મોહનું ઉપજાવવા વાળું વિનાશી તથા અપવિત્ર માને છે. મમત્વ અને મોહનું ઉપજાવવા વાળું તો છે, એટલું જ નહીં, પણ પાછું એ વિનાશી છે, એ કાયમ રહેવા વાળું પણ નથી, અને અપવિત્ર છે, અશુચિ છે. હવે જયારે એને એમ માને તો પછી એના પરિણામ અથવા તો એમાં થતા ફેરફારો એમાં મુનિને કાંઈ મહત્વ લાગતું નથી. કેમ કે સાથે ને સાથે એ પોતે એમ પણ માને છે ને કે દર્શન જ્ઞાન ચારિત્રને નિર્મળ તથા નિત્ય માને છે, શુભજનક છે. દર્શન જ્ઞાન ચારિત્રને શુભજનક એટલે સુખ ઉપજાવનાર એમ માને છે, નિર્મળ છે એમ માને છે, નિત્ય છે એમ માને છે. એ વિનાશી નથી, નિત્ય છે, નિર્મળ છે, એ અપવિત્ર પણ નથી, અને એ કઈ મમત્વ કે મોહ ઉપજાવનાર નથી. દર્શન જ્ઞાન ચારિત્ર એ તો સુખ ઉપજાવનાર છે. તો એમ માને છે તેને ઘણી નિર્જરા થાય છે. બસ આ રીતે જયારે વાતને સમજી અને ચિંતન કરવામાં આવે કે કેમ મને નિર્જરા નથી થતી અને મને કેમ બંધ પડે છે,
કેમ કે સાચું મને ભાન જ્ઞાન સતત જે રહેવું જોઈએ એ રહેતું નથી. દર્શન જ્ઞાન ચારિત્ર મારો સ્વભાવ છે. દર્શન જ્ઞાન ચારિત્ર એ મારો સ્વભાવ છે. એ જ સુખ ઉપજાવનાર છે. એવું મહાત્મા આવવું જોઈએ ને, તો એ ના આવ્યું હોય અને એને બદલે શરીર મારું છે અને શરીરને હું સારું રાખી શકું છું એવી એની માન્યતા હોય, તો પછી જે શરીરના પરિણામ થતા હોય એમાં એકત્વ કરે ને, મમત્વ કરે ને, અને એમ કરે એટલે પછી રાગ દ્વેષના પરિણામ થયા વિના રહેતા નથી. જાતે જ વિચારવાની જરૂર છે કે કેવી રીતે નિર્જરા થાય છે, મારા કેવા ભાવથી નિજરા થાય અને કેવા ભાવથી મને બંધ પડે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે શરીરને મોહના કારણરૂપ અસ્થિર અને અસુચિરૂપ માને તો તેનો સોચ ન રહે, અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે નિજરા અવશ્ય થાય. બે વાત હોવી જોઈએ. એકલું નકારાત્મક એમ નહીં ચાલે. આ શરીર છે એ અસ્થિર છે, અનિત્ય છે, અસુચિ રૂપ છે, એ બધી વાત નકારાત્મક થઈ, એ વાત તો બરાબર છે, પણ એટલા માત્રથી કામ નહીં થાય. સાથે સાથે પોતાના સ્વરૂપમાંથી સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય છે, એ જ પોતે છે એવો પણ વિચાર હોવો જોઈએ. એ હકારાત્મક વિચાર છે. નાસ્તિ અને અસ્થિ બંને પૂર્વક વિચાર કરવામાં આવે ને તો જ કાર્ય થાય. એકલા નાસ્તિપૂર્વક થી પણ કાર્ય થતું નથી અને એકલા અસ્થિપૂર્વક થી પણ કાર્ય થતું નથી. બંને વાત સાથે જ હોય છે, અને કોઈ પણ રીતે વાત કરવામાં આવે ત્યારે બીજી અપેક્ષાને સાથે સમજી જ લેવી. અહીંયા એના પછીની ગાથા 112મી ગાથામાં કહે છે કે આત્માનમ ય નિંદયતિ ગુણવતા કરોતિ બહુમાનમ મન ઇન્દ્રિયાણામ વિજયી સ્વરૂપ પરાયણો ભવતી. અને એના અર્થમાં કહે છે કે જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલા દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે છે, તથા પોતાના મન ઇન્દ્રિયોને જીતે છે, વશ કરે છે, તેને ઘણી નિર્જરા થાય છે. પોતાના સ્વરૂપમાં તત્પર થઈને આ બધું કરે. શું કરે? પોતે જે દુષ્કૃત્યો થયા છે પોતાના એની નિંદા કરે, એની ગર્હા કરે અને પ્રાયશ્ચિત પણ લે, અને ગુણવાન પુરુષો નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આદર કરે, ઘણો આદર કરે, અને પોતાના મન ઇન્દ્રિયોને જીતે, વશ કરે, એને ઘણી નિજરા થાય છે. એના ભાવાર્થમાં કહે છે કે મિથ્યાત્વ આદિ દોષોનો નિરાદર કરે તો તે મિથ્યાત્વ આદિ કર્મો ક્યાંથી ટકે? એટલે કે એ ખરી જાય, જડી જ જાય, જડી જાય કહો કે ખરી જાય. મિથ્યાત્વ આદિ દોષોનો નિરાદર કરે, આદર કરે નહીં, સમજે કે આ તો બધું મિથ્યાત્વ કહેવાય, આ બધું મને ન હોય, આ બધા વિકલ્પો, આવા ભાવો મને ન હોય, એમ મિથ્યા માન્યતા જે છે એનો નિરાદર કરે, એને કોઈ રીતે દલીલ કરી અને જસ્ટિફાય ન કરે, સાચા ન ઠરાવે, કોઈ પણ રીતે મિથ્યાત્વ આદિ દોષ જે છે એનો નિરાદર કરે તો પછી એ મિથ્યાત્વ આદિ કર્મો ભલે ને એના ઉદય આવતા હોય તો પણ એનું શું થવાનું છે? એ તો છેવટે ખરી જ જવાના છે. તો એ રીતે આ ગાથા 111 તથા 112 એ બે ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ.
પહેલી વાત આમાં જે આવી 11માં, શરીરને મમત્વ મોહનું ઉપજાવનારું આ જે શરીર છે એને અપવિત્ર માને એ વાત જે છે, અને દર્શન જ્ઞાન ચારિત્રને નિર્મળ માને એની વાત જે છે એને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ખરેખર કાંઈ શરીર મોહને ઉપજાવનારું નથી. શરીરને મમત્વ મોહનું ઉપજાવનારું એમ કહ્યું ને, તો ગુરુદેવ કહે છે કે એ તો જળ છે. એ જળ દ્વારા ચેતનના પરિણામ કેવી રીતે કરાવે? ખરેખર કાંઈ શરીર મોહને ઉપજાવનારું નથી, પણ તેના તરફના વલણનો ભાવ થાય તો મમત્વ થાય છે. ભ્રમ છે ને એને, શરીર વિશે એને ભ્રમ છે. શરીરને પોતાનું માને, શરીર દ્વારા પોતાના કાર્ય થાય એમ માને, શરીરને ચેતન માને, શરીરને સુખ દુઃખ ભોગવવાનું કારણ માને. આ બધી અનેક પ્રકારે માન્યતાઓ છે ને શરીર સાથે, એ બધું ભ્રમ છે. શરીરને કારણે કાંઈ છે નહીં. શરીર શરીરમાં રહ્યું, પોતે ભગવાન આત્મા પોતામાં રહ્યો. શરીરથી જુદો ભિન્ન પોતે ભગવાન આત્મા છે એવી દ્રઢતા કર્યા વિના તો ધર્મ આગળ થશે જ નહીં. અને શરીરમાં રહેલી ઇન્દ્રિયો, જે દ્રવ્ય ઇન્દ્રિય જે છે એના દ્વારા પોતે જ્ઞાન કરે છે, એવી એની જે માન્યતા છે ને કે આંખ દ્વારા હું જ્ઞાન કરું છું, કાન દ્વારા જ્ઞાન કરું છું, આ બધી જે માન્યતાઓ છે ને પાંચે ઇન્દ્રિયના વિષયોનું જ્ઞાન કરવાની, એ પણ એનો ભ્રમ છે. જ્ઞાન તો ભાવ ઇન્દ્રિય એટલે જ્ઞાન દ્વારા થાય છે. એ વિષયોનું જ્ઞાન એ એના જ્ઞાનની પર્યાય છે, અને એવી ભાવ ઇન્દ્રિય દ્વારા થાય છે. એમાં દ્રવ્ય ઇન્દ્રિય તો માત્ર નિમિત્ત છે. એટલે એ રીતે ન તો ઇન્દ્રિયો કે ન તો આ શરીર કે મન કે વાણી, એમાંનું કોઈ પોતાનું નથી. પોતાથી બધું ભિન્ન જુદું છે, અને એ દ્વારા પોતાને કઈ લાભ પણ નથી અને નુકસાન પણ નથી. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આવો વિચાર કરે ને તો પછી ખ્યાલ આવે કે આ શરીર મને મોહ ઉપજાવનારું નથી. ખરેખર કાંઈ શરીર મોહને ઉપજાવનારું નથી. ગુરુદેવને તો આવી દ્રષ્ટિ હતી એટલે તરત જ પહેલું જ વાક્ય એમણે તો આ રીતે સમજાવ્યું આપણને કે ખરેખર કાંઈ શરીર મોહને ઉપજાવનારું નથી, પણ તેના તરફના વલણનો ભાવ થાય તો મમત્વ થાય. માટે નિમિત્ત તરીકે દેહને મમત્વનો ઉપજાવનાર કયો છે, નિમિત્ત છે. ભૂલ તો પોતાની છે. ચિદાનંદ સ્વભાવ તો નિર્મળ છે. પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ તો નિર્મળ છે, મળ રહિત છે. તેના અવલંબને નિર્મોહ દશા ઉપજે, મોહ વિનાની દશા ઉપજે. આત્માના જ્ઞાયક શરીરી અવિનાશી છે. આત્મા જ્ઞાયક શરીરી અવિનાશી છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. આત્માનું તો જ્ઞાન એ જ શરીર. આત્મા જ્ઞાયક શરીરી અવિનાશી છે, અને દેહ તો વિનાશિક છે, અપવિત્ર છે. પવિત્ર સ્વભાવનું અવલંબન બતાવવા માટે દેહને અપવિત્ર કહ્યો છે. ખરેખર તો દેહ પણ જ્ઞેય છે. દેહ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ સપ્ત ધાતુ, એનું દુર્ગંધ મારતું સ્વરૂપ, આ બધું જ્ઞાનનું જ્ઞેય છે. એ સાથે મારે શું સંબંધ છે? ગુરુદેવ કહે છે કે પોતાનો સ્વભાવ જે છે એ પવિત્ર છે, એ સુખ શાંતિ આનંદનું ધામ છે. એ બતાવવા માટે દેહને અપવિત્ર કહ્યો છે. ખરેખર તો દેહ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે. દેહ તરફનું વલણ છોડીને ચૈતન્યના અવલંબને જે વિશેષ સ્થિર થાય છે, કોના અવલંબને સ્થિરતા કરાય? જે વસ્તુ સ્થિર નિત્ય અવિનાશી છે, જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, જે સુખનું ધામ છે, એના અવલંબને સ્થિરતા થાય. નિત્ય છે તો સ્થિરતા થાય. કે ગુરુદેવ કહે છે કે ચૈતન્યના અવલંબને જે વિશેષ સ્થિરતા થાય છે
તેને વિશેષ નિર્જરા થાય છે. દેહ અપવિત્ર અને આત્મા પવિત્ર છે, એક વાત. બીજી વાત, દેહ વિનાશી અને આત્મા અવિનાશી છે. ત્રીજી વાત, દેહ મમત્વનો જનક અને આત્મા દર્શન જ્ઞાન ચારિત્રનો જનક, એટલે જન્મ આપનાર. દેહ અપવિત્ર અને આત્મા પવિત્ર, દેહ વિનાશી અને આત્મા અવિનાશી, દેહ મમત્વનો જનક અને આત્મા દર્શન જ્ઞાન ચારિત્રનો જનક. આ ત્રણ વાત યાદ રાખવા જેવી છે. ગુરુદેવ કહે છે કે આમ જાણીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા વધારે છે તેને ઘણી નિર્જરા થાય છે. આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે તે જ નિર્મળ, પવિત્ર અને નિત્ય છે. તેનાથી નિર્જરા થાય છે. એ પછી ગાથા 112માં મિથ્યાત્વાદી દોષોનો નિરાદર કરે તો પછી મિથ્યાત્વાદી કર્મો ક્યાંથી ટકે એ વાત જે છે ને એને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન પૂર્વક સ્વરૂપમાં ઘણી લીનતા થઈ હોય, સમ્યક દર્શન પૂર્વક સ્વરૂપમાં ઘણી લીનતા થઈ હોય તેવી સાધુ દશાની આ વાત છે, જે પોતાના દોષની નિંદા કરે છે અને ગુણવાન પુરુષોનો આદર કરે છે તેને પણ નિજરા થાય છે. મૂળ ગાથામાં એ વાત આવી ને, પોતાના દોષની નિંદા કરે અને ગુણવાન પુરુષોનો આદર કરે છે તેને પણ નિજરા થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ ગુણવાન પુરુષના ગુણોનું બહુમાન આવે તે ભાવ પણ નિજરાનું કારણ છે, કેમ કે તેમાં પોતાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો વિવેક અને બહુમાન છે. વળી જે મન ઇન્દ્રિયોને જીતે છે, મન અને ઇન્દ્રિયો બંનેને જીતે છે એટલે અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપમાં ઠરે છે તેવા જીવને ઘણી નિજરા થાય છે. અતિન્દ્રિયપણે આત્મામાંથી સુખ શાંતિ આનંદનો અનુભવ થાય, ઇન્દ્રિય દ્વારા ન થાય. એને અતિન્દ્રિયપણે જ્યારે અનુભવ કરવો હોય તો મન અને ઇન્દ્રિયો બંને એને જીતવા પડે. મનોગુપ્તિ પણ એ વખતે હોવી જોઈએ. વચન ગુપ્તિ, કાય ગુપ્તિ તો હોય, પણ એ વખતે મનોગુપ્તિ એટલે મન સાથે જ્યાં સુધી જોડાયો છે ત્યાં સુધી વિકલ્પ છે. ઇન્દ્રિયનો વિષય તો છે જ નહીં, એનો તો વિકલ્પ ઉઠ્યો નથી, પણ મન સાથે પણ જોડાયેલો ના હોય. એટલે ગુરુદેવ કહે છે કે જે મન ઇન્દ્રિયોને જીતે છે એટલે અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપમાં ઠરે છે. એ સિવાય ચિદાનંદ સ્વરૂપમાં ઠરી શકાય નહીં. મનને જીતવું અઘરું છે, પણ ક્રમે ક્રમે એ થઈ શકે છે. એક દિવસમાં થાય એવી વાત નથી. સતત પ્રયત્નપૂર્વક મનને જીતી શકાય છે. કોઈ પણ જંગલી ઘોડો હોય એ એક દિવસમાં એ પાલતુ ઘોડો સવારી કરવા લાયક બની જતો નથી, પણ ધીરે ધીરે એ જંગલી ઘોડાને, તોફાની ઘોડાને પણ કાબુમાં લઈ શકાય છે ને, અને લોકો એ કરે છે ને, એને ટ્રેન પણ કરે છે ને, એને એવી તાલીમ પણ આપે છે ને. તો એવી રીતે આ મનરૂપી ઘોડાને આપણે ક્રમે ક્રમે ધીરે ધીરે એ રીતે જીતી શકીએ. એ જીતી શકાય, અને જીતી શકાતું હોય તો જ આ વાત અહીં શાસ્ત્રમાં આવે ને. મનોગુપ્તિની વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. અને એ મનોગુપ્તિને હજી કેટલાક પંડિતો સમજતા નથી. એમ હજી એ માને છે કે જે કંઈ થાય છે મન જનિત છે, મનથી થાય છે, પણ એમ નથી. મનોગુપ્તિ છે, મનને જીતી શકાય છે, મનને કાબુમાં રાખી શકાય છે, એટલું જ નહીં, પરંતુ મન તરફનું લક્ષ્ય પૂર્ણપણે છૂટી અને લક્ષ્ય એટલે ઉપયોગ સ્વ તરફ વળી શકે છે. ઇન્દ્રિયો અને મન તરફથી ઉપયોગ સ્વ તરફ વળે છે
ત્યારે તો અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપ ઠરે છે, સ્વરૂપમાં ઠરે છે, એનો આનંદ અનુભવમાં આવે છે. જે મન ઇન્દ્રિયોને જીતે છે એટલે અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપમાં ઠરે છે, તેવા જીવોને ઘણી નિર્જરા થાય છે. આ તો નિર્જરાની વાત કરી અને એમાં જ આખી બધી વાત આવી ગઈ, આખો ધર્મ સમાઈ ગયો. સ્વરૂપનો અનુભવ સાથે સાથે નિર્જરા થાય, સાથે સાથે શુદ્ધિની વૃદ્ધિ થાય, સાથે સાથે સુખનો અનુભવ થાય, કેટલું બધું એક સાથે થાય છે. આ મન જે મને રખડાવી રહ્યું છે, જે આ ઇન્દ્રિયોના વિષયો અને મન એ બંને ભેગા થઈ અને મને અનેક પ્રકારે ભાવમાં લઈ જાય છે, વિકારી ભાવમાં લઈ જાય છે અને હું એમાં ચાલ્યો જઉં છું. મારો ઉપયોગ એમાં ને એમાં ફર્યા કરે છે. એ પરમાત્મા, આ તો બહુ મોટી ભૂલ થઈ રહી છે. મારે એને વશ કરવા જ જોઈએ, વશ રાખવા જ જોઈએ. આપણો દીકરો ગમે ત્યાં ગમે તેની સાથે ગમે તેવા સ્થળોમાં જાય, જુગારખાનામાં જાય, દારૂ પીવા જાય, વેશ્યાને ત્યાં જાય, તો આપણે શું કરીએ? એને સમજાવીને પાછો વાળીએ ને, એને ક્યાંક બીજી જગ્યાએ લગાડીએ કે જેથી કરી અને એને સારા વિચારો કરવાનું મન થાય, સારી જગ્યામાં આનંદથી રહી શકે. એટલે એવા સંઘમાં આપણે એને લઈ જઈએ, એવા સ્થળોમાં લઈ જઈએ, એ બધું બદલી નાખીએ. આપણે એના જીવનની અંદર આપણે એ બધા સંયોગો જે છે ને એને આપણે એ રીતે ફેરવીએ કે એને બીજી જગ્યાએ લઈ જઈએ, એને વાળવાનો પ્રયત્ન કરીએ છીએ ને. તો એવું જ કંઈક છે. આ મનને ગમે ત્યાં જતું રોકવા માટે થઈ અને આત્માનું શાસનની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી છે. એ ગાથા કહી છે કે તમે એને શાસ્ત્રમાં જ રાખો, શાસ્ત્રના અભ્યાસમાં રાખો, શાસ્ત્રની વાતને યાદ કરવામાં, એના સ્મરણમાં રાખો, તો તમારું મન ગમે ત્યાં ભાગી જશે નહીં, ગમે ત્યાં નકામા વિચારોમાં ચાલ્યું જશે નહીં, ઇન્દ્રિયના વિષયોમાં નહીં જાય. તમે શાસ્ત્ર અભ્યાસની એ ખાસ જરૂર છે. એને માટે જ શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ તો બે ફાયદા છે. એક તો મન જે છે તે વિચલિત થતું નથી, અને બીજું સાથે ને સાથે મનની અંદર જે ભગવાને કહેલી વાત જે છે એની સમજ આવતી જાય છે. એટલે બે લાભ થાય છે. તો એવી રીતે મનને વશ કરી શકાય, ઇન્દ્રિયોને જીતી શકાય, એની અહીંયા મહત્તા છે. જે મન ઇન્દ્રિયોને જીતે છે, જે મન અને ઇન્દ્રિયો બંનેને જીતે છે, જે મન અને ઇન્દ્રિયોને જીતે છે એટલે પોતે ભગવાન આત્મા એને જીતે છે. પહેલા મનમાં જ વિકલ્પ એવા કરી અને ઇન્દ્રિયોના વિષયોને જીતતો જાય છે, અને સાથે ને સાથે મનથી પણ પોતે ભિન્ન થતો જાય છે, પોતાના સ્વરૂપનું વિશેષ લક્ષ કરીને. અને આમાં એને શાસ્ત્રનો અભ્યાસ ખૂબ કામ આવે, સ્વાધ્યાય ખૂબ કામ આવે છે. અહીંયા કહે છે કે જે મન ઇન્દ્રિયોને જીતે છે એટલે અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપમાં ઠરે છે, તેવા જીવોને ઘણી નિર્જરા થાય છે. હવે ગુરુદેવ એક બીજી વાત અહીંયા કહે છે કે સમયસારમાં કહે છે કે નિંદા ગ્રહાનો શુભ ભાવ, પોતાના દોષ છે એની નિંદા ગ્રહાનો શુભ ભાવ, અને સાથે પ્રાયશ્ચિત પણ લે. તો કહે છે કે નિંદા ગ્રહાનો શુભ ભાવ તે અશુદ્ધિ અને વિષ કુંભ છે. જે શુભ ભાવ છે એટલે માટે એને અશુદ્ધિ અને વિષ કુંભ કહ્યું. અને અહીંયા કહે છે કે પોતાના દોષની નિંદા, ગુણી જીવોનું બહુમાન વગેરે ભાવો શુદ્ધિ અને નિર્જરાનું કારણ છે, એમ અહીંયા આ ગાથામાં કહ્યું. તો વિરોધાભાસ લાગે છે ને? ગુરુદેવ કહે છે કે તો શું એ બે કથનમાં વિરોધ છે? ના, વિરોધ નથી. વિરોધ નથી. બંનેમાં અપેક્ષા ભિન્ન છે, જુદી જુદી અપેક્ષાથી વાત કરી છે. અને એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અપેક્ષા ભેદ છે. અહીંયા આ ગાથામાં ગુણીજનોનું બહુમાન વગેરે વખતે પોતાને અંદરમાં જ્ઞાનની સ્થિરતાનો જે ભાવ વર્તે છે તેને મુખ્ય ગણી અને નિર્જરા કહી છે. ગુણીજનોનું બહુમાન વગેરે વખતે પોતાને અંદરમાં જ્ઞાનની સ્થિરતાનો જે ભાવ વર્તે છે તેને મુખ્ય ગણી અને નિર્જરા કહી છે. કેમ કે એમને ગુણીજનોનું બહુમાન નથી આવતું, એને પોતાના અંદરમાં આત્માના જ્ઞાન ભાન પૂર્વક એને ગુણીજનોનું બહુમાન વર્તે છે. એટલે ગુણીજનોનું બહુમાન જે છે એ તો
ફળ સ્વરૂપ છે. ખરેખર તો એને પોતાને અંદરમાં જ્ઞાનની સ્થિરતાનો જે ભાવ વર્તે છે એ મુખ્ય છે. એટલે એને મુખ્ય ગણી અને અહીંયા નિર્જરા કહેવામાં આવી છે. અને ત્યાં સમયસારની અંદર જે શુભરાગની વાત કરવામાં આવી છે તો કે છે કે શુભરાગમાં જ્યાં સુધી અટકશે ત્યાં સુધી તે આત્માની અનુભૂતિ નહીં કરે. એટલે ત્યાં શુભરાગની મુખ્યતા ગણી અને તેને ત્યાં 20 કુંભ કયો છે. અહીં પણ જે રાગ જે છે, જેટલો શુભભાવ છે એને કાંઈ નિર્જરાનું કારણ નથી કહ્યું, પણ તે શુભભાવ વખતે, રાગ વખતે અંદર સ્વભાવનું અવલંબન વર્તે છે તે શુદ્ધતા વધે છે. અને શુદ્ધતા વધે છે તો એને મુખ્ય ગણીને, તેની પ્રધાનતા ગણીને તેને નિર્જરા કહી છે. બહુ સરસ વાત કરી ગુરુદેવે, કેટલી બધી સ્પષ્ટતા કરી. આગળ કહે છે કે ચિદાનંદ સ્વભાવનું અવલંબન કરતા મિથ્યાત્વ આદિ દોષોનો નિરાદર થઈ જાય છે. ત્યાં પછી મિથ્યાત્વ આદિ કર્મો ક્યાંથી ટકે? જેનો નિરાદર થઈ જાય, જેનો આદર રહેતો નથી, એ તો પછી ઊભું રહેતું જ નથી. કોઈ આપણે ત્યાં રોજ આવતું હોય, આપણે એનો આદર ન કરીએ, નિરાદર કરીએ, પછી ક્યાં સુધી એ આવશે? નહીં આવે. એટલે મિથ્યાત્વ આદિ કર્મો ક્યાં સુધી ટકે? નહીં ટકે, ખરી જ જાય. આ રીતે સ્વભાવના અવલંબને નિજરા થાય છે એમ જાણવું. તો એ રીતે આ બે ગાથા ઉપરનો વિસ્તાર પૂરો થયો. હવે આગળ ગાથા 113 અને 114 બે ગાથાઓ, છેલ્લી બે ગાથાઓ છે આ અધિકારની, એ આપણે લઈએ. મિથ્યાત્વ દોષનો નિરાદર કરતા એ ખરી જાય છે, બહુ મહત્વની વાત આવી. હવે 113મી ગાથાની અંદર કહે છે કે તસ્ય ચ સફલમ જન્મ તસ્ય અપી પાપસ્ય નિર્જરા ભવતી, તસ્ય અપી પુણ્યમ વર્ધતે તસ્ય ચ સૌખ્યમ પરમ ભવતી. એના અર્થમાં કહે છે, જે સાધુ એ પ્રમાણે, આ બધી વાત કરી એ પ્રમાણે, જે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાના કારણોમાં પ્રવર્તે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપ કર્મોની નિર્જરા થાય છે અને પુણ્ય કર્મનો અનુભાગ વધે છે. વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. શું કહે છે કે આ જે વાત કરી એ પ્રકારે, એ રીતે નિર્જરાના કારણોમાં પ્રવર્તે છે એવા સાધુનો જન્મ સફળ છે, તેને જ પાપ કર્મોની નિર્જરા થાય છે અને પુણ્ય કર્મનો અનુભાગ વધે છે. જો પુણ્ય કર્મનો સ્થિતિબંધ જે છે એ વધી જાય, સ્થિતિ વધે એમ નથી થતું, પણ અનુભાગ વધે છે. વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ભાવાર્થમાં કહે છે કે જે નિર્જરાના કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વર્ગ આદિના સુખ ભોગવી અનુક્રમે મોક્ષને પ્રાપ્ત થાય છે. એટલે સ્વર્ગ આદિના સુખ ભોગવી અને પછી મનુષ્ય થઈ અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામે છે. અને પછી છેલ્લે આ નિર્જા અધિકારને પૂરી કરતા છેલ્લી ગાથામાં કહે છે કે હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું કરે છે. તો 114મી ગાથામાં કહે છે કે યહ સમ સૌખ્ય નિલીન વારમ વારમ સ્મરતી આત્મનમ ઇન્દ્રિય કષાય વિજયી તસ્ય ભવેત નિર્જરા પરમા. એના અર્થમાં કહે છે કે જે મુનિ વિતરાગ ભાવરૂપ સુખ, કે જેનું નામ પરમ ચારિત્ર છે, વિતરાગ ભાવરૂપ સુખ નું નામ પરમ ચારિત્ર છે, તેવા ચારિત્રમાં લીન અર્થાત તન્મય થાય છે, વારંવાર આત્માનું સ્મરણ ચિંતન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવા વાળા છે, તેમને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. અને ભાવાર્થમાં કહે છે કે ઇન્દ્રિયોનો તેમજ કષાયોનો નિગ્રહ કરી પરમ વિતરાગ ભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. અને પંડિતજી એક દોરો કહી અને
પોતાની ટીકા ભાવાર્થને પૂરા કરે છે. પૂર્વે બાંધ્યા કર્મ જે ખરે તપો બલ પાય, સૌ નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય. ઇતિ નિર્જરા અનુપ્રેક્ષા સમાપ્ત. તો આ બે ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. 113મી ગાથાના વિસ્તારમાં ગુરુદેવ સમજાવે છે કે આત્માની શુદ્ધતાની વૃદ્ધિ થતા એટલે જો આત્મ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, પણ પ્રગટપણે પર્યાયમાં આત્માની શુદ્ધતાની વૃદ્ધિ થતા કર્મનું કરી જવું તે નિર્જરા છે. બાહ્ય ક્રિયાથી કે વિકલ્પથી નિર્જરા થતી નથી. બાહ્ય ક્રિયાથી કે વિકલ્પથી નિર્જરા થતી નથી. હું જ્ઞાન આનંદ વિતરાગ સ્વભાવી છું એવા ભાનપૂર્વક જેટલા અંશે તેના અવલંબને એટલે આત્માના અવલંબને શુદ્ધતાની વૃદ્ધિ થાય તે નિર્જરાનું કારણ છે. જેટલો વિતરાગી ભાવ છે એ નિર્જરાનું કારણ છે. આવી નિર્જરાને જાણીને જે જીવ તેના કારણમાં પ્રવર્તે છે તેનો જન્મ સફળ છે. પુણ્ય કરે તેનો જન્મ સફળ છે એમ ન કહ્યું. નિર્જરા કરે છે એનો જન્મ સફળ છે. સાચી નિર્જરા. પુણ્ય કરે તેનો જન્મ સફળ છે એમ ન કહ્યું, કેમ કે એ તો બંધનું કારણ છે. તો પછી ભવના ભ્રમણ તો ચાલુ જ રહેવાના છે. આત્માના ભાન વિના એકલા વ્રત તપ કરે તો પણ તેનો જન્મ અફળ છે, સફળ નથી. કેમ સફળ નથી? એટલે કે એને પરમાર્થે સફળ નથી. ફળ તો મળે છે, એનું ફળ તો મળે છે, પણ પરમાર્થે જે જોઈએ છે તે પ્રાપ્ત નથી થતું ને. ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરીને તેની શાંતિમાં જે લીન છે તે મુનિઓનો અવતાર સફળ છે. ફરીને અવતાર ન થાય એવું સફળપણું તેમને છે. નિજરામાં આત્માની શુદ્ધતા વધતા અશુભ કર્મો તો ખરે છે, અને સાથે પુણ્યનો રસ પણ વધે છે. પુણ્યનો રસ વધે છે એટલે એને પુણ્યની રુચિ થાય એમ નથી કેવું, પણ રસ એટલે અનુભાગ વધે છે એમ કે છે. આત્માની નિજરામાં આત્માની શુદ્ધતા વધતા અશુભ કર્મો તો ખરે છે, અને સાથે પુણ્યનો રસ પણ વધે છે. પુણ્યની સ્થિતિ ન વધે પણ અનુભાગ વધી જાય છે. એ જરાક સમજવા જેવું છે. સ્થિતિ તો જેટલા સમયની હોય એટલા સમયની રહે, પણ એનો અનુભાગ ફળ આપવાની સ્થિતિ જે છે ને એ વધી જાય છે. અજ્ઞાની કરતા જ્ઞાનીને પુણ્ય ઊંચી જાતના હોય છે. અજ્ઞાની માને કે અમે વ્રત આદિથી પુણ્ય કરીએ તો તેને પુણ્યની સ્થિતિ લાંબી બંધાય, પણ રસ ઓછો હોય. જ્ઞાની કરતા અજ્ઞાનીને પુણ્યની સ્થિતિ લાંબી બંધાય છે. અજ્ઞાનીને સાતા વેદનીયની 15 ક્રોડા ક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, એટલે બંધાઈ શકે. બંધાય છે એટલે કહેવાય. પણ જગતમાં એટલી પુણ્ય સ્થિતિ ભોગવવાનું કોઈ સ્થાન નથી. અને જ્ઞાનીને પોતાના સ્વભાવના આનંદનો અનુભવ કરતા સાથે પુણ્યનો અનુભાગ પણ વધી જાય છે. સ્થિતિ નથી વધતી, પણ અનુભાગ વધી જાય છે. શુદ્ધ સ્વભાવની શુદ્ધતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સાધકને નામ કર્મ યશ કીર્તિ વગેરે પુણ્ય પ્રકૃતિઓનો રસ વધતો જાય છે, અનુભાગ વધતો જાય છે. જ્ઞાનીને જ ઊંચા પુણ્ય હોય છે એમ અહીં બતાવ્યું છે, પણ કાંઈ તે પુણ્યનું મહાત્મા નથી. એને મહાત્મા હોતું નથી, પણ આ તો શું હોય છે બતાવ્યું. જ્ઞાનીને એવા પુણ્ય વધારે હોય છે. પણ ઊંચા પુણ્ય ક્યાં હોય? કે જ્યાં આત્માનું ભાન હોય ત્યાં જ ઊંચા પુણ્ય હોય છે. શુદ્ધતાની સાથે તેવો પુણ્યનો અનુભાગ વધી જાય છે. શુદ્ધ ઉપયોગ થતા પાપ કર્મ તો ખરી જાય, પુણ્યની સ્થિતિ ઘટે પણ રસ વધી જાય. પુણ્યની સ્થિતિ વધે એમ ન બને, પણ જેટલી છે એટલી જે રીતે હોય તે રીતે હોય, પણ એને અનુભાગ વધી જાય.
તીર્થંકર નામ કર્મ વગેરે પ્રકૃતિ જ્ઞાનીને જ બંધાય. આમ કહીને અહીં પુણ્યનું વજન નથી આપવું, એમ નથી બતાવવું કે ભાઈ પુણ્ય કરો એમ કહેવાનો આશય નથી, એ નથી બતાવવું. પણ આત્માની શુદ્ધતા ઉપર જોર આપવું છે કે જેને આત્માની શુદ્ધતા છે, આત્માનું લક્ષ્ય છે, એને આવા પુણ્ય બંધાય છે એમ કેવું છે. અજ્ઞાનીને એવા પુણ્ય બંધાતા નથી. જ્ઞાનીને શુદ્ધતાની ભૂમિકામાં એવા પુણ્ય બંધાઈ જાય છે કે જેને દેખીને સાધારણ જીવો આશ્ચર્યમાં પડી જાય. મુનિને એવા પુણ્ય બંધાય છે. જ્ઞાનીમાં પણ અમુક પુણ્યની વાત વિચાર કરીએ તો મુનિને અમુક પ્રકારે એવા પુણ્ય બંધાય છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિ પુણ્ય ઉપર કે પુણ્યના ફળ ઉપર નથી. હું તો જ્ઞાન આનંદ સ્વભાવ છું એવી જ્ઞાનીને દ્રષ્ટિ હોય છે. જે નિજરાના કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થઈ પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વર્ગ આદિમાં સુખ ભોગવી અને અનુક્રમે પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. જેવા પુણ્ય જ્ઞાનીને પ્રાપ્ત થાય છે તેવા પુણ્ય અજ્ઞાનીને હોતા નથી એમ બતાવ્યું છે. પણ જ્ઞાની કઈ પુણ્યના ફળમાં સુખ માનતા નથી. એ પછી 114મી ગાથા, છેલ્લી ગાથામાં જે ઇન્દ્રિય વિષય કષાયોનો નિગ્રહ કરી પરમ વિતરાગ ભાવરૂપ આત્મ ધ્યાનમાં જે લીન થાય તેને ઉત્કૃષ્ટ નિજરા થાય છે એ વાત કરી છે ને. તો એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે આત્માનું ભાન કરીને તેના અનુભવમાં જે લીન થાય છે તેવા વિતરાગી મુનિઓ પરમ સુખી છે. જો સુકુશલ મુનિને સિંહ ફાડી ખાય છે છતાં તે વખતે તેનું દુઃખ તેમને નથી. અંદર ચિદાનંદ સ્વભાવના આશ્રયે વિતરાગી અનાકૂળ શાંત ભાવનો પ્રવાહ વહે છે. વિતરાગી અનાકૂળ, જેમાં આકૂળતા નથી તેવા શાંત ભાવનો પ્રવાહ વહે છે. તેના અનુભવમાં તેમને પરમ સુખ છે. પરમ સ્વભાવ કારણ પરમાત્મા હું છું એવી દ્રષ્ટિ કરીને, પરમ સ્વભાવ કારણ પરમાત્મા હું છું એવી દ્રષ્ટિ કરીને વારંવાર તેનું સ્મરણ કરીને તેમાં લીન થાય છે અને ઇન્દ્રિયોને જીતે છે એવા મુનિવરોને ઉત્કૃષ્ટ નિજરા થાય છે. આ સિવાય જેની દ્રષ્ટિ પર ઉપર, બાહ્ય ઉપર છે, આહાર આદિને હું છોડું છું એમ માને છે તેવા અજ્ઞાનીને તો મિથ્યાત્વ વગેરેનો તીવ્ર બંધ થાય છે. તેને નિજરા થતી નથી. સમ્યક દ્રષ્ટિને નિજરા થાય છે. પણ મુનિઓને તો ઉત્કૃષ્ટ નિજરા થાય છે. ઇન્દ્રિય વિષય કષાયોનો નિગ્રહ કરી પરમ વિતરાગ ભાવરૂપ આત્મ ધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિજરા થાય છે. અને દોહરાનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે પૂર્વે મિથ્યાત્વાદી ભાવથી જે કર્મ બંધાયા તે ચિદાનંદ સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતા રૂપ તપ પડે ખરી જાય છે. જો તપથી નિજરા છે, પણ કયા તપ પડે કે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું ભાન કરી અને તેમાં એકાગ્રતા કરે એ તપ, એ અભ્યંતર તપ પડે ખરી જાય છે. અને આને નિજરા કહે છે. જે જીવ આવી નિજરા ધારણ કરે છે તે મોક્ષ પામે છે. ક્રમે કરી અને આગળ વધતા છેવટે મુક્તિને પામે છે. અને એ પ્રમાણે આ નિજરા અનુપ્રેક્ષા પૂરી થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે નિજરા અધિકાર પૂરો થયો તે પછીથી 9મો અધિકાર પૂરો થયો તે પછીથી 10મો અધિકાર એટલે કે 10મી અનુપ્રેક્ષા એ લોક અનુપ્રેક્ષા છે. અને લોક અનુપ્રેક્ષા ઉપર આચાર્ય ભગવાને ઘણી ગાથા લખી છે. તો એ આવતા સ્વાધ્યાયથી આપણે શરૂ કરીશું.